અને બીઝેડ ગ્રુપના કૌભાંડને લઈને એક બાદ એક ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ રહ્યા છે ત્યારે હજુ એક વધુ ચોંકાવનારો ઘટસ્ફોટ જેમાં હજુ પણ કેટલાય એજન્ટ્સ વોટ્સએપ પર સક્રિય છે અને એક હે તો સેફ હે ના સૂત્ર સાથે તેઓ એકબીજાને મેસેજ કરી રહ્યા છે। મેસેજ અને કોલથી રોકાણકારોને દિલાસો આપી રહ્યા છે। સંદેશ ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ તસવીર સામે આવી છે જેમાં આપણે બતાવીશું। વોટ્સએપ મેસેજમાં મીડિયા આગળ ન આવવાનું સૂચન આપવામાં આવ્યું છે। 5 થી 10 તારીખે રોકાણકારોને પૈસા આપતો હતો અને તારીખ નજીક આવતા એજન્ટ્સ વોટ્સએપ પર સક્રિય થઈ ગયા છે। સરકાર બધું જ જપ્ત કરશે તેવી પણ ચીમકી દર્શાવવામાં આવી છે। એટલે આ તમે આખું સમજો। આ મેસેજ અત્યારે વાયરલ થઈ રહ્યો છે એમાં 5 થી 10 તારીખમાં પૈસા જમા કરાવતો હતો ને એટલા માટે આ દિલાસો અને રાહ જોવાઈ રહી છે 5 તારીખની। અને વધુ વિગત સાથે સંવાદદાતા હિતેશ રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે। હિતેશ, એજન્ટ્સ તો હજુ પણ એક હે તો સેફ હેનું સૂત્ર આપી રહ્યા છે, લોકોને દિલાસો આપી રહ્યા છે। આ દિલાસો શા માટે? જી કૃષ્ણા, સમગ્ર જ્યારે 7-8 દિવસથી સીઆઈડી વિભાગ દ્વારા ધબધબાટ તપાસ હાથ ધરી છે, એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયામાં બીઝેડ ગ્રુપ દ્વારા એજન્ટો સાથે ચર્ચા થતા હોવાની કે તમે કોઈ મીડિયા સમક્ષ ના આવો તે બાબતને લઈને સમગ્ર સંદેશ ઘટસ્ફોટ કર્યો છે અને સમગ્ર એક્સક્લુઝિવ તસવીરો સંદેશ ન્યૂઝ ઉપર આવી છે। અને જે એજન્ટોને કે તમે મીડિયા સમક્ષ આવશો તો તમારા જે પૈસા આપવાના છે કે જે પૈસા છે એ સરકાર જપ્ત કરી લેશે, કોઈ મીડિયા સમક્ષ આવવું નહીં તે બાબતની રજૂઆત આમાં કરાવી છે। સાથોસાથ જે એક હે તો સેફ હે નો શબ્દ નારો મૂકવામાં આવ્યો છે અને સમગ્ર બાબતમાં ક્યાંય પણ કોઈ સાથે ચર્ચા ન કરવી, કોઈ બાબતમાં કોઈ મીડિયા સમક્ષ ના આવવું તે બાબતની સોશિયલ મીડિયામાં અત્યારે વોટ્સઅપ બીઝેડ ગ્રુપનું જે વોટ્સઅપ ગ્રુપ છે તેમાં ચેટ કરવામાં આવ્યું છે અને અત્યારે હાલમાં કોઈ બાબતની ચીમકી ભરી શબ્દોમાં લખવામાં આવ્યું છે કે ક્યારે પણ આ બાબતને લઈને તમારા પૈસા જ્યારે 5 થી 10માં 1 થી 5માં કે 5 થી 10માં જે પેમેન્ટ થતું હોય છે તમને મળી જશે, પણ તમે આવું કંઈ કરશો તો આગળ જતા થોડા દિવસમાં તમને ભારે પડશે। તમે આવા ચેટિંગ કે આ બાબતમાં લઈને કહેવા રોકાણકારો અત્યારે હાલમાં ડરી રહ્યા છે। કારણ એવું છે કે ક્યાંક ને ક્યાંક પોતાના પૈસા જો બહાર જાહેર થશે તો સમગ્ર બાબતમાં ક્યાંક આઈટીની રેડ પડે કે પૈસા ક્યાંથી લાવ્યા તે ડર હોતે જીવી રહ્યા છે। સમગ્ર ગણાય કે સાબરકાંઠામાં સૌથી મહત્વના શિક્ષકો છે કે જેને સૌથી એજન્ટ પણ છે અને રોકાણકારમાં સૌથી આગળ છે, ત્યારબાદ પોલીસ ખાતાના વિભાગના કર્મચારીઓ છે, સાથોસાથ રિટાયર્ડ થી માંડીને ડોક્ટર લોકો પણ સામેલ છે। જી કૃષ્ણા। જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે।